હેલો ફ્રેન્ડ્સ, શિયાળામાં લાભદાયી એવું મસાલા મિલ્ક પ્રીમિક્સ લઈને આવી છું. એક વખત તમે આ પ્રીમિક્સ મારી આપેલી ટિપ્સ ફોલો કરીને બનાવી લીધું તો આખું વિન્ટર તમે આ મસાલા મિલ્કને એન્જોય કરી શકશો. તો આજની આપણી રેસીપીના સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. એમાંથી મેં અત્યારે 150 ગ્રામ જેટલી બદામ લીધેલી છે. મેં અત્યારે બદામ છાણા સાથે જ લીધેલી છે. તમે એની જગ્યાએ પલાળીને છાણા રિમૂવ કરીને બી લઈ શકો છો. 100 ગ્રામ જેટલા કાજુ લીધા છે. તમે આખા કાજુની જગ્યાએ કાજુના ટુકડા બી લઈ શકો છો. 50 ગ્રામ જેટલા પિસ્તા લીધેલા છે. મીઠા વગરના પિસ્તા લેવાના છે. સેમ 50 ગ્રામ જેટલી અખરોટ લીધી છે. તમે આ અખરોટ સોલ્ટ વગરની લેવાની છે. થોડા ઘણા તાતણા કેસરના લીધેલા છે. 1 ચમચી વરિયાળી અને અડધી ચમચી મરી લીધેલી છે. આનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછો કરી શકો છો. આમાં તમે મખાનાનો બી ઉપયોગ કરી શકો છો. અત્યારે મેં 1 બાઉલ ખાંડ લીધી છે. એની જગ્યાએ તમે ખડી સાકરનો બી યુઝ કરી શકો છો. હવે એક આપણે જાડા તેડિયાવાળું વાસણ લઈશું અને વાસણમાં પહેલાં બદામને એડ કરી દેવાની છે. બદામને સરસ એવી લો ફ્લેમ પર શેકવાની છે. ફ્રેન્ડ્સ, આપણે બદામને પહેલાં એટલા માટે એડ કરવાની છે કારણ કે બદામને શેકાતા ઘણો સમય લાગશે અને બધા ડ્રાયફ્રૂટ્સે પ્રોપર એટલે શેકવાના છે કે જ્યારે બી આપણે એને સ્ટોર કરીએ ત્યારે એની લોંગ લાઈફ વધી જશે. એટલે એનું મોઇશ્ચર રિમૂવ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાના છે. બદામ શેકાશે એટલે થોડા ઘણા બ્લેક માર્કી થઈ જશે એના પર. ત્યારબાદ આપણે એમાં કાજુ એડ કરવાના છે. ત્યારબાદ પિસ્તા એડ કરી દઈશું. ત્યારબાદ અખરોટ એડ કરી દઈશું. અખરોટ, પિસ્તા અને કાજુને શેકવામાં સમય ઓછો લાગે છે એટલે જ્યારે બદામ શેકાઈ જાય ત્યારબાદ આપણે એડ કરીશું તો જ્યારે આપણે વાસણ ગરમ છે એટલા સ્ટેજ પર આપણા આ કાજુ, પિસ્તા, અખરોટ શેકાઈને રેડી થઈ જશે. તો આપણા ડ્રાય ફ્રૂટ્સ સરસ એવા શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે કાજુ પર બી સરસ એવા માર્ક્સ આવી ગયા છે અને એ ડ્રાયફ્રૂટ શેકાવાની સરસ એવી અરોમા બી આવતી થઈ ગઈ છે. હવે આપણે એમાં આપણે જે વરિયાળી અને મરી સાઈડ કર્યા હતા એ એડ કરી દેવાના છે. તમે આમાં ચાહો તો આ સ્ટેજ પર સૂકવેલું આદું બી લઈ શકો છો અને સૂકવેલું આદું ના હોય તો તમે જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીએ ત્યારે એમાં સૂંઠનો પાવડર બી એડ કરી શકો છો. હવે બધું સરસ 1 થી 2 મિનિટ શેકી લઈએ કે જેથી આપણી વરિયાળી અને મરી બી સરસ શેકાઈ જાય. શેકીને બધું ઠંડુ કરી લઈશું. બધું ડ્રાયફ્રૂટ પ્રોપર સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. સરસ ઠંડુ થવા દેવું એ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે ગરમમાં આ સ્ટેજ પર એડ કરી દેશો મિક્સર ગ્રાઇન્ડરમાં તો જ્યારે ગ્રાઇન્ડ કરશો તો એ ઓઇલ રિલીઝ કરી દેશે. એ પાવડર ફોર્મમાં નહીં રહે. એમાં કેસરના તાંતણા એડ કરીને આ રીતનો પાવડર રેડી કરી લેવાનો છે. ત્યારબાદ એમાં ખાંડ એડ કરી અને અગેન એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતનો સરસ એવું મસાલા મિલ્કનું પ્રીમિક્સ રેડી થઈ જશે. આ પ્રીમિક્સને આ રીતને કાચના કન્ટેનરમાં ભરી દેવાનું છે. આ પ્રીમિક્સને તમે 6 મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, જે બજારમાં મળે છે એવું મસાલા મિલ્ક પ્રીમિક્સ ઘરે જ રેડી થઈ ગયું છે. હવે આપણે 500 ml જેટલું દૂધ લેવાનું છે અને દૂધને સરસ એવું ગરમ કરી લેવાનું. એટલે કે ફ્રેન્ડ્સ, એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે અને સરસ એવું દૂધ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જે બનાવ્યું છે પ્રીમિક્સ એ 2 ચમચી જેટલું એડ કરી દેવાનું છે. અત્યારે હું 3 ગ્લાસ બને એટલું દૂધ મેં લીધું છે અને એની સામે હું 2 ચમચી આપણું જે પ્રીમિક્સ છે મસાલા મિલ્કનું એ એડ કર્યું છે અને ત્યારબાદ સરસ રીતે એને મેં મિક્સ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બજાર કરતાં બી સરસ એવું ટેસ્ટી મસાલા મિલ્ક ઘરે જ રેડી થઈ ગયું છે. આ મસાલા મિલ્કને ગરમા ગરમ સર્વ કરીશું અને વિન્ટરમાં ગરમા ગરમ એન્જોય કરીશું.
તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. બીજી રેસીપી સાથે ફરી મળીશ. બાય.